જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની નિયામક મંડળની ચૂંટણીની પણ તૈયારીઓ તેજ થઈ છે। ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ પ્રથાને યથાવત રાખી છે। તમામ 12 દૂધ મંડળીના ઉમેદવાર ભાજપનું સંગઠન નક્કી કરશે। આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલે તમામ બેઠક પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। મોવડી મંડળ તરફથી જેને મેન્ડેટ આપવામાં આવશે તેવા ઉમેદવારોને જે તે બ્લોકમાં ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે। આણંદ સર્કિટ હાઉસમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તાના સોગઠા ગોઠવાયા હોવાની વહેતી થયેલી અફવાઓને જિલ્લા ભાજપ પ્રમુખે નકારી દીધા છે। સૌ સંગઠન સહકારી આગેવાનો અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓના સાથે ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ 12 જે મતદાર મંડળો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી માટે નક્કી કરવામાં આવશે અને ભાજપનું મોવડી મંડળ જે ઉમેદવારને ઉમેદવારી કરવાની તક આપશે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આ 12 મતદાર મંડળોની અંદર ઉમેદવારી કરીને ચૂંટણી લડશે।